ભરૂચ ડેપોમાંથી બે બાળકો સાથે ગુમ થયેલ મહિલા ગણતરીની કલાકોમાં સુધી પરિવાર સાથે સુખદ મિલન કરાવતી પોલીસનો પ્રજા પ્રત્યેનો માનવીય અભિગમને સાર્થક કરતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓ તરફથી સતત પ્રજાના સંકટમાં રહી પ્રજા તરફથી આવતી ફરિયાદોને તાત્કાલિક નિકાલ કરવા સૂચના કરવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી શી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચનાઓએ માનવીય અભિગમ અંગે જરૂરી માર્ગદર્શન આપી માનવીય કામગીરી કરવા સૂચના કરેલ, જે અન્વયે ગઈકાલ તારીખ 13/2/2026 વહેલી સવારના આશરે 5 વાગ્યાના અરસામાં એક મહિલાને તેના બાળકો સાથે સુરત ખાતે તેઓના વતન ઢાણી ગામ તાલુકો ડોલવાણ જિલ્લો તાપી ખાતે જવા માટે નીકળેલ હતી, પરંતુ ભૂલથી ભરૂચ તરફ આવતી બસમાં બેસી ગયેલ અને બસ ડેપોમાંથી ઉતરીને રાહદરિયાઓના ફોનથી તેના ભાઈને ભરૂચ ખાતે હોવાની હકીકત જણાવેલ હતી, જેથી તેના પરિવારના સભ્યો ભરૂચ ભોલાવ ડેપો ખાતે મહિલા તેમજ બાળકોને શોધખોળ કરવા માટે આવેલ હતા, પરંતુ સદર મહિલા ભોલાવ ડેપો મળી આવેલ નહીં, જેથી તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન ખાતે આવી બનાવની જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર N.R. ચૌધરીનાઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સર્વેલન્સ સ્ટાફના માણસોને તાત્કાલિક ટીમ બનાવી સદર મહિલા તેમજ બે બાળકોને શોધી કાઢવા માર્ગદર્શન સાથે સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફની ટીમ ભોલાવ બસ ડેપો તથા આસપાસના વિસ્તારમાં તપાસ, સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસર્ચને આધારે સંકલિત શોધખોળ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસને સતર્કતા, ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને સુભેળભર્યા ટીમ વર્કને પરિણામને ગણતરીના કલાકમાં મહિલા તથા તેના બે બાળકોને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મેળવેલ, જે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા પરિવારોનો સાથે સંવાદ જાળવી તેના વિશ્વાસ અને માનસિક આધાર પુરાવો પાડવામાં આવેલ હતો. આમ પોલીસ તંત્રએ માત્ર કાયદેસર ફરજ નિભાવી જ નહીં, પરંતુ માનવતાના દૃષ્ટિકોણથી પણ પરિવારને માનસિક આધાર આપ્યો હતો. મહિલાને સુરક્ષિત રીતે પરિવાર સાથે સુખદ મિલન કરાવી આરોપીઓ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવી છે.